હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ સૌથી ચર્ચિત ટ્રેલર જે અત્યારે છે, ધબકારો મૂવી. ડાયરેક્ટેડ બાય અભિષેક શર્મા અને એક્ટર્સ છે એના લીડમાં દેવેન ભોજાણી સર અને આર્જવ ત્રિવેદી. આપણે નોર્મલ મૂવી પ્રમોશન તો ઘણા જોયા છે, બટ આ મૂવીને પ્રમોટ કરવા માટે અભિષેક શાહ, જેડી મજેઠિયા સર અને દેવેન ભોજાણીએ એક જે તિકડમ લગાવ્યું, એક પોસ્ટર રિલીઝ કર્યું એમના માટે, જે આ નીચે છે. એ પોસ્ટરને લઈને દેવેન ભોજાણી સર ગુસ્સે થઈ ગયા. એ લોકોનું ઇન્સ્ટા લાઈવ ગયું. જેડી મજેઠિયા સરે એવું પ્રિટેન્ડ કર્યું કે હું આ બે મારા ફ્રેન્ડ્સ છે એ લોકોને સમજાવું છું અને મનાવવાનો પ્રયત્ન કરું છું. ત્યારે એક વિચાર એવો પહેલાં આવ્યો હતો કે એક સિનિયર એક્ટર દેવેન ભોજાણી સર આટલા મચ્યોર થઈને આવું રિએક્ટ કરે, જો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે ને આ વસ્તુ. તો એ લોકોએ તો ઘણી બેકલેશિસ ફેસ કરી હશે, તો આ તો નોર્મલ છે ને. આ એમને ટાર્ગેટ નથી કરી રહ્યા, એ જે કેરેક્ટર પ્લે કરી રહ્યા છે એની માટેનું સ્ટેટમેન્ટ હતું. તો એ આવું રિએક્ટ કેવી રીતે કરે? દેન ન્યૂઝ આવ્યા કે દેટ ઇઝ અ એપ્રિલ ફૂલ અને એક ટાઈપનું પ્રમોશન હતું આ. તો આ કંઈક ગુજરાતી જ આવું દિમાગ દોડાઈ શકે કે નોર્મલ પ્રમોશન કરતાં કંઈક હટકે કરીએ કે જેથી લોકોનું અટ્રેક્શન આપણી તરફ ખેંચી શકીએ આપણે. એના ટ્રેલરને જોતા એવું લાગે છે સ્ટોરી લાઇનમાં કે દેવેન ભોજાણી સર એ એકદમ ખડૂસ વૃદ્ધ કહેવાય, ખૂબ જ પૈસાવાળા પણ લોકોને કંઈ જ ના સમજવાવાળા, પગની જૂતી સમજવાવાળા એક વૃદ્ધ છે જે ખૂબ જ રીચ છે અને એ લોકોને ડોમિનેટ કરવામાં કોઈ જ વસ્તુ બાકી નથી રાખતા. ઘરનો સ્ટાફ હોય કે રોડનો કોઈ પણ વ્યક્તિ હોય, એને ડોમિનેટ કરવાનો કોઈ જ મોકો નથી છોડતા. એવા એક વૃદ્ધ, પણ અભિમાન તો કોઈનું ટક્યું નથી, તો એમનું પણ નથી જ ટકવાનું મૂવીમાં. સમ હેલ્થ ઇશ્યુ આવે છે અને એમને હાર્ટનો કંઈક એવો પ્રોબ્લેમ ઊભો થાય છે કે એ ધબકારો ચૂકી જાય છે, જે આપણે આ ટ્રેલરમાં જોઈએ. તમારું હૃદય ધબકારો ચૂકી જાય છે. આપણે જે જોયું એ હિસાબથી ડૉક્ટર એમને કંઈક સજેસ્ટ કરે છે, જાય છે એમના પાસ્ટને શોધવા અમદાવાદ. હવે અમદાવાદ જાય છે તો ત્યાં એમને એક ટેક્સી ડ્રાઈવર મળે છે જેનું નામ છે કાનો કાઠિયાવાડી, જે છે આપણા આર્જવભાઈ. હવે એ બેઉની જુગલજોડી શું બતાવે છે આપણને પિક્ચરમાં, એ તો પિક્ચર જોઈશું ત્યારે જ ખ્યાલ આવશે. પણ હા, એમને આ મૂવીમાં એવું બતાવે છે કે પછી જે સ્ટ્રગલ પડે છે, એમણે આગળ જે ખોટા કામો કર્યા છે, કે જે અભિમાન બતાવ્યું છે, એ બધું એ પૈસાવાળા કેવી રીતે થયા, કે કેવી રીતે કોઈને ઉલ્લુ બનાવીને થયા. એઝ ઓફ નાવ કોઈ લેડી કેરેક્ટર આમાં બહુ દેખાતા નથી મહત્વના, પણ એક ટ્રેલરમાં એવું બતાવે છે કે ઉર્મિલા બેન કરીને કોઈક લેડી છે આમાં, કે જે દેવેન ભોજાણી સરના કદાચ વાઈફ હોય કે બેન હોય એવું લાગે છે આમાં. એ એમને શોધે છે, એમને શોધવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે ગામડે જઈને, પણ મળે છે કે નહીં એ તો આગળ જતાં આ મૂવી જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે. એમની સ્ટ્રગલ આ ટ્રેલરમાં લાસ્ટમાં તમને જોવા મળશે કે કેટલા માણસ કોઈકને શોધવા માટે લાગણીવશ થઈ જાય, ત્યારે કેટલા વિવશ થઈ જાય છે લોકો. વિવશતા બહુ ખરાબ છે યાર. ગમે તેટલો ખરાબ માણસ હોય, ગમે તેટલું અભિમાની હોય, જો આ સ્થિતિ આવે ને તો એ લોકો માટે બહુ ખરાબ હાલત થઈ જાય. આપણને એમની પર ખૂબ જ દયા આવે કે આ શું યાર, આવી લાઈફ. અને આ પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે 1 મે. ગુજરાત દિવસ કહેવાય. હા, તો પ્લીઝ બધાને એક ખાસ હમ્બલ રિક્વેસ્ટ છે કે આ પિક્ચરને જોવા જજો અને મને એનો રિવ્યૂ આપજો કે તમને આ પિક્ચર કેવું લાગ્યું. હું પણ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જ જવાની છું, તો ડેફિનેટલી હું એનો વિડીયો બનાવીને મૂકીશ.
અને તમને એની અપડેટ જોઈતી હોય તો પ્લીઝ મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અભિષેક શાહ જે આ મૂવીના ડાયરેક્ટર છે એની તમે એક મૂવી તો ઓલમોસ્ટ બધા ગુજરાતીએ જોઈ હશે, બિકોઝ એ નેશનલ અવોર્ડ વિનિંગ મૂવી છે હેલારો, અને એમની લેટેસ્ટ બીજી મૂવી છે ઉમરો. તો પ્લીઝ આ મૂવીને જેણે ના જોઈ હોય એક ખાસ રિક્વેસ્ટ છે મારી કે આ મૂવીને તમે જોજો. હેલારો ઇઝ વન ઓફ માય બેસ્ટેસ્ટ મૂવી, મને ફેવરેટ મૂવી છે મારી. આ ખૂબ જ ગમે છે આ મૂવી. અને સ્પેશિયલી એનું આ લાસ્ટ જે સોંગ આવે છે અને જે વરસાદ પડે છે એ જોઈને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય છે યાર. પ્લીઝ જોજો આ મૂવી.